તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં છો કે? આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય, કંઈ ઘટતું જ હોય આપણા વિડીયો જોતા ને તમને બધાને. અને આજનો વિડીયો આપણો ચાલુ થાય છે 6 વાગ્યાથી લગભગ. અને જો આપણે છે ને બર્તન હાર્યા તો એમાં ઘરના બર્તન છે ને ટોલીમાં કરતા પાછળ ડાગા એવા ગીની જાય કોઈ. આ જો દેખાય સામેની સાઈડ, આ જોતા આ બર્તન ટોલીમાં નાખવાનો અસર, બર્તન અથવા તો આપણે ખાતર, ખાસ ખેડૂત મિત્રો એ બધા ને કરતા જઈજો. આપણે ટ્રોલીમાં ખબર હોય તો ખાતર હારીએ, જો ભોલો ઢગલો પડ્યો આપણે એ ખાતર હારીએ ને, ખાતર હરાઈ જાય પછી છે ને સાંજે આપણે ગમે ત્યારે છે ને ઝાઝા દિવસ ન પડ્યો રહેવા દેવાય. સાંજે અથવા વસા તો સાંજે થઈ ગયા હોય તો સવારમાં છે ને ખાતર સાફ કરી નખાય. ટ્રોલીમાં ગમે ત્યાં ખૂણા ખાસીએ જો આમાં છે ને ઢબા ઢબા જામી જાય એટલે પછી ડિસમિસ અથવા તો દાંતડીથી કાઢી અને પછી ધોઈ નખાય ટ્રોલી પાણીથી ઠાવ કર્યો ગઈ. કારણ કે પછી ખાતર જમ્યું રહે ને તો રાતે પછી કાટ લાગવાની શક્યતા વધી જાય, તરત કાટ લાગવા માંડે, ત્યાં પછી ટોલીનું જીવન ઘટી જાય, તમને લોકોને ખબર હશે. એટલે ખાસ એ બધું ધ્યાન રાખતું જવાય, ટ્રેક્ટરોને આપણે સાફ કરતો રહેવાય એટલે બને ત્યાં સુધી એની જિંદગી વધી જાય ટ્રેક્ટરોને, આપણે ખોટા ખર્ચા નહીં. આમાં ખેડૂત મિત્રોને આપણે તો વધારે ખાસ એ જોવા પૂરતું હોય આમાં ખર્ચાઓનો કેટલો આપણે પ્રોફિટ જોવા નહીં થાય છે. અને આપણે ખબર હોય તો આપણે સીટ ફિટ કરી હતી, એમાં ઘણા લોકોને વિચાર આવતો હોય કે કઈ રીતે કરી, એ તો તમે આગળ દેખાડી દીધું તું, પણ અહીંયા કેમ કરી? હા વહેલું હટ હે, જો અહીંયા બોલ દેખાય યાર, હા આ બે બોલ ને સામેની સાઈડ બે બોલ આવે, એ બે બોલની ખોલી અને સીટ કાઢી લેવાની, એટલે એવું હોય આમાં. હા વહેલું હટ તારું થઈ ગયું. એનું કારણ હતું કે આજે મારે તકલીફ વાળું ખભા રોગું થઈ ગયું. આ દેખાય છે હાથ, ત્યાંથી આ કાંડો હતું ને એક ટૂંકમાં કહે તો મરલ લાગી ગયો તો, ઉતરી ગયો હતું, એમાં સમજી જાય બધા. અને દુખતું એટલું કે એની વાત જવા દો, 4 દિવસ છે તો અતિશય દુખતું. એમાં પછી એક છે આપણે સગામાં, ટૂંકમાં કહે તો મારા પપ્પાના મામા છે, ત્યાં ગયા હતા અને એ મફતમાં ઉતારી દે. એમાં કડીકારમાં તો રેડી થઈ જાય, અત્યારે હમું થઈ ગયું, કાંડું જોઈ લ્યો તમે. અને તમને કાલે જ વિડીયો બનાવ્યો હતો કે આપણો બાજરો કેટલો ટ્રેન્ડમાં આવી ગયો સગા સંબંધીઓમાં. સગા સંબંધી ગયો તો એટલો દૂરમાં કે રાજસ્થાનથી છે ને સ્પેશિયલ આપણો બાજરો જોવા માટે થઈને આવ્યા હતા. એટલે જોઈ લ્યો કે આ બાજરો કેવો છે, એમાં વાતું પૂરી જ તમને કહેતો હોય. રાજસ્થાનથી છે જોવા આવ્યા, એટલે ટ્રેન્ડ બાજરાનો. ડુંડા ઊંડાને જોયું ને કેમ બાકી દાણો છે ને, એ તો જમાવટે જોઈ ને કોઈ બાકી તો હું આજના વિડીયો બન્યું નહીં, કારણ કે અત્યાર સુધી અમે બધા બેઠા હતા, વાતુની બાકાજીક્યું બોલાવ્યું, હિન્દી પ્લસ ગુજરાતી રિમિક્સ આવતો હતો, કારણ કે રાજસ્થાનના હોય એટલે હિન્દી આવડતું હોય અને થોડો થોડો એને પણ ગુજરાતી આવડતો હોય, અને હમણાં થોડું થોડું હિન્દી આવડતું હોય અને ગુજરાતી કાયમ ન હોય, એટલે હું તો એમાં હિન્દી પ્લસ ગુજરાતી રિમિક્સની બાકાજીક્યું બોલતી હતી બધાની આમાં બીજું. બાકી તો હવે આજનો વિડીયો એટલો છે, થોડોક બીજો નાનકડો. પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.